ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં ગત રવિવારે સાંજે 5 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સતત 4 દિવસ વરસાદી માહોલ રહ્યો હતો। આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર વધ્યા હતા, જેને લઈને ખાડીઓના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને હાલાકી પડી હતી। લિંબાયત મીઠી ખાડીની આસપાસ વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે, જોકે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે। હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે, તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપા દ્વારા જે વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં સાફ સફાઈ, મેડિકલ અને દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે સતત 4 દિવસ ભારે વરસાદના કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર હેઠળ આવ્યો હતો। 9 મીટરની સપાટીએ ખાડી વહેતી હતી, તેની સપાટી ઘટી છે। જી સાહેબ, આપનું નામ, કયો વિસ્તાર છે, હાલ કેવી પરિસ્થિતિ છે? મારું નામ વિપુલ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન, સુરત મહાનગરપાલિકા। હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે। આ સતત 4 દિવસ ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ 9 મીટરના આરએલ પર જે ખાડી દોડતી હતી, અત્યારે 8.45 મીટરના આરએલ પર ખાડીના લેવલ પાણી છે। ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છે। કેટલી ટીમો અહીંયા લાગી છે? આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની 3 ટીમ અત્યારે કાર્યરત છે। સાથે સાથે ફાયરની ટીમ પણ છે। હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે, તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે। બોટ મારફત ફૂડ સપ્લાય, વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। કેટલું ફૂટ પાણી ઉતર્યું છે અત્યાર સુધી? ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ 9 મીટરના આરએલ પર ખાડીમાં પાણી હતા। અત્યારે 8.45 મીટર ખાડીમાં પાણીનું લેવલ છે ને 55 સેન્ટીમીટર ખાડીના પાણી અત્યારે ઉતરા છે। હાલમાં ખાડીની સપાટી 8.45 મીટર છે। ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે, જેથી તે વિસ્તારમાં સાફ સફાઈ અને મેડિકલની કામગીરી કરવામાં આવી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।